अल्लाह रब्बुल इज़्ज़त परवरदिगार आलमे इंसान ने मखलूकातना अंदर घणું ઊંચું સ્થાન આપેલું છે અને દરેક વસ્તુ અલ્લાહ તબારક વ તઆલાએ ઇન્સાન માટે જ બનાવેલી છે। જેવી ઇન્સાનને જરૂરત હોય એ વસ્તુનો ઉપયોગ કરી શકે, પણ પોતાની બીજાનું લઈને લૂંટી મારીને ખાવાની રજા નથી। પોતાની જરૂરત હોય, પોતાના પાસે વસ્તુ છે અથવા માલ છે તો ખરીદીને ઉપયોગ કરી શકે। ઇન્સાનને પથ્થરની જરૂરત છે તો પથ્થરનો ઉપયોગ કરી શકે। એના મિલકિયતના અંદર હોય અને એ વાપરી લે, કાંઈ વાંધો નથી। બીજા પાસે છે, પૈસા દે, ખરીદી લે અને ઉપયોગ કરી લે, એની જરૂરતની વસ્તુ છે। ઝાડ દરખ્ત છે, અલ્લાહ તબારક વ તઆલાએ બનાવેલા છે। ઇન્સાનને જરૂરત પડી કે ઝાડનો કાંઈક ઉપયોગ છે, એને કરવો છે, કોઈ વસ્તુ બનાવવી છે, ક્યાંક ઉપયોગ કરવું છે, જમવાનું બનાવવું છે, ત્યાં લાકડાની જરૂર પડી તો પોતાના છે બિલકુલ ઉપયોગ કરી લે, બીજા પાસે છે તો પૈસા દઈને લઈને ઉપયોગ કરી શકે। એવી જ રીતના દરેક વસ્તુ જે આ જમીનના અંદર છે બધી જ અલ્લાહ તાલાએ ઇન્સાન માટે બનાવેલી છે અને ઇન્સાન એનો ઉપયોગ કરી શકે, ઇન્સાન એને પોતાના ઉપયોગમાં લાવી શકે, એના માટે સારી બાબત છે। જેવી રીતના વસ્તુઓ છે એવી રીતના જીવ જાનવરો પર અલ્લાહ તાલાએ ઇન્સાન માટે બનાવેલા છે। અમુક જાનવરો તમને સવારી માટે કામ આવે, અમુક દૂધ માટે કામ આવે, અમુક ગોશ્ત માટે કામ આવે। અમુક જાનવર એવા હોય છે જેનાથી તમે ગોશ્ત, દૂધ, સવારી બધું જ લઈ શકો, આવી રીતનું હોય છે। ઉપયોગ કરવો પડશે। જો તમે એવું વિચારશો કે આના ઉપર જુલ્મ થાય છે, આના ઉપર દયા કરવી પડશે, તો આવી રીતના વિચારથી તમારી જિંદગી હેરાનગતિમાં જશે, તકલીફ થાય છે। મઝહબ ઇસ્લામની ખૂબસૂરતી જો, મઝહબ ઇસ્લામ શું કહે છે કે માણસ દુનિયાથી વયો જાય, એના અંદરથી રૂહ નીકળી જાય, જેને કહેવાય મૃત્યુ થઈ ગયું, મરી જાય, તો પણ ઇન્સાનને તકલીફ થાય છે। દયાનો જે વિષય છે ને મઝહબ ઇસ્લામના અંદર આ હદ સુધી છે કે માણસ દુનિયાથી વયો જાય ને તોય એને તકલીફ તમારે નથી પહોંચાડવાની, એને વ્યવસ્થિત ધ્યાન રાખીને, ખ્યાલ કરીને, વ્યવસ્થા સાથે કોઈ પણ એવી વસ્તુ એના હારે ન થવી પડે જેથી કરીને એને તકલીફ થાય। તમે મરી ગયા પછી એને વ્યવસ્થિત ગુસ્લા આપો, કફન પહેનાવો, એને વ્યવસ્થિત કબ્રના અંદર ઉતારો, એના ઉપર કોઈ જબરદસ્તી જ્યાદતી તમારે કરવાની થતી જ નથી। મઝહબ ઇસ્લામના અંદર દયાનો ભાગ આવો છે। બાકી જે જરૂરતની વસ્તુઓ છે તો ઇન્સાન ઉપયોગ કરે અને ઉપયોગ કરી શકે। અને જે કુરબાની કહેવાય તો એવું નથી કે મઝહબે ઇસ્લામના અંદર ફર્સ્ટ ટાઈમ પહેલી વખત યા મઝહબે ઇસ્લામના અંદર જ કુરબાની કરવામાં આવે છે, એવું નથી। દરેક ધર્મના અંદર કુરબાનીનો ભાગ હોય જ છે। રીત અલગ અલગ છે, સિસ્ટમ અલગ અલગ હોય છે। ઘણી જગ્યાએ ઇન્સાનની કુરબાની દેવામાં આવે છે, ઘણી જગ્યાએ બાળકોની કુરબાની દેવામાં આવે છે, ઘણી જગ્યાએ જાનવરોની કુરબાની દેવામાં આવે છે, ઘણી જગ્યાએ પૈસા, ઘણી જગ્યા મકાન દુકાન, ઘણી જગ્યા જમીન જાયદાદ, આવી જ રીતની કુરબાનીઓ દેવામાં આવે છે। મઝહબ ઇસ્લામ કહે છે કે અમારે અહીંયા કુરબાની તો છે જ, પણ કુરબાનીનો પ્રકાર ચેન્જ છે, કુરબાનીનું સિસ્ટમ ચેન્જ છે। કુરબાનીના પાછળ અમારે ખાલી જાનવર ઝબા નથી કરવું, એના પાછળ ઘણા બધા કારણો છે જેથી ઇન્સાન જોડાયેલા છે, ઇન્સાનના ફાયદા છે, ઇન્સાનને નફો થાય છે અને કુરબાની કરવી પડશે। મઝહબ ઇસ્લામે જે ગલત રસ્મો રિવાજ હતા ને આવીને ખતમ કરેલા છે। હઝરતે અમ્ર ઇબ્ને આસ દરિયાએ નીલ આજુબાજુ આપ હતા। એક દિવસ આપણે જોયું કે લોકો દરિયાએ નીલ આજુબાજુ જમા છે અને એક નોજવાન દીકરીને સજાવીને એટલા માટે લાવેલા છે કે દરિયાએ નીલનું પાણી ખતમ થઈ ગયું। આ લોકોની વિચારધારા એવી છે કે જો નોજવાન દીકરીની બલિ આપશું, કુરબાની કરશું તો દરિયાએ નીલના અંદર પાણી જે રોકાયેલું છે આવી જશે। હઝરતે અમ્ર ઇબ્ને આસ જોઈને હેરાન થઈ ગયા કે અલ્લાહ, એક ઇન્સાનને પાણી માટે ઝબા કરી દેવામાં આવશે? આપ સખ્ત હેરાન થાય છે। ત્યારે આપ હુકમ કરે છે કે અત્યારે કોઈ પણ જાતનું આ કામ કરવાનું થતું નથી। હું અમારા મેન સરદાર એટલે કે હઝરતે ઉમર ફારૂક આઝમ
રદિયલ્લાહુ તાઆલા થી પૂછી લઉં, એમની પરમિશન મળે ત્યારે જ આગળ વધવાનું થશે. હઝરતે અમર ઇબ્ન આસ હઝરતે ઉમર ફારૂક આઝમને ખત લખે છે, ટપાલ લખે છે, એના અંદર કન્ડિશન દર્શાવે છે. હઝરત આવું આવું છે અહીંયા. હઝરત ઉમર ફારૂક આઝમ, વાત જ પૂરી થઈ જાય ને, શેતાની વસ્તુઓ અહીંયાથી બધી દૂર જ થઈ જાય. ઉમર નામમાં જેટલી તાકાત હતી. હઝરત ઉમર ફારૂક આઝમ ત્યાંથી ખત લખે છે. કોને લખે છે? એક અમર ઇબ્ન આસને લખે છે, હઝરત અમર ઇબ્ન આસ રદિયલ્લાહુ તાઆલા ને, અને બીજું દરિયાએ નીલને લખે છે. હઝરત અમર ઇબ્ન આસને લખેલા ખતમાં કહે છે કે હું તમને બીજી જે ટપાલ આપું છું ને, એ તમારા માટે નથી, દરિયા માટે છે. તમારે જઈને આ ટપાલ દરિયાને દેવાની છે. હઝરત અમર ઇબ્ન આસ પોતાનું ખત વાંચી લે ને આ ટપાલ લઈને દરિયાએ નીલના અંદર નાખી દે છે. લખેલું હોય છે કે દરિયાએ નીલ, જો તું તારી મરજીથી હાલતો હોય ને તો બંધ જ રહેજે, તારે ચાલુ થવાની જરૂર છે જ નહીં. અને જો અલ્લાહના હુક્મ અને ઓર્ડરથી હાલતો હોય ને તો ઉમરનો ઓર્ડર એ છે કે ચાલુ થઈ જા, પાણી દેવા માંડ. હઝરતે ઉમરે ફારૂક આઝમના ટપાલ ખતની કિંમત, કદ્ર અને શાન જો, અત્યાર સુધી કોઈ દિવસ દરિયાઈ નીલનું પાણી ખતમ થયું જ નથી. અત્યાર સુધી ક્યારેય દરિયાઈ નીલનું પાણી છે, દરિયાઈ નીલ હજુ પણ. કહેવાનો મકસદ શું છે કે દુનિયાના અંદર ઘણી બધી જગ્યાએ એવી રીતની કુરબાનીઓ પેશ કરવામાં આવે છે જે અક્લ વિચારમાં આવી શકતી જ નથી. પણ મસલો એ છે કે મઝહબ ઇસ્લામનું નામ આવે તો ક્યાંક ક્યાંક થોડીક લોકોને તકલીફ થવા માંડે છે. મઝહબ ઇસ્લામ ખૂબસૂરતી સાથે એક તાલીમ આપે છે, લોકોને સમજાવે છે કે કુરબાની હમારા ઇતિહાસના અંદર છે. કોઈ મઝહબ ઇસ્લામે આવીને નવીનતા શરૂ કરેલ નથી. હઝરતે આદમથી લઈને અત્યાર સુધી દરેક જગ્યાએ કુરબાનીનો ભાગ છે જ. હઝરતે આદમ અલી સલામના સમયમાં હઝરતે હાબિલ અને કાબિલ આપે કુરબાની પેશ કરેલી છે, પણ કબૂલ હઝરતે હાબિલની કુરબાની થઈ અને કાબિલની કુરબાની કબૂલ થયેલ નથી. ત્યાર પછી ધીરે ધીરે આ ચાલુ જ રહે છે. અને હઝરતે ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમના સમયમાં ખૂબ સરસ રીતે, ખૂબ સારી રીતે કુરબાની પેશ કરવામાં આવે છે અને આ ઇતિહાસમાં બાકી રાખવામાં આવે છે. હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમને સપનામાં ઓર્ડર દેવામાં આવે છે, ઇબ્રાહીમ તમને જે સૌથી વધારે પ્યારી વસ્તુ છે ને એને કુરબાન કરો. તો હઝરત ઇબ્રાહીમ ઘણી બધી વસ્તુઓ કુરબાન કરી અને પછી આપનો વિચાર આવ્યો કે મારા માટે સૌથી પ્યારી વસ્તુ મારા દીકરા છે, એટલે કે હઝરતે ઇસ્માઇલ અલીસલામ. એટલે હઝરત ઇસ્માઇલ અલીસલામની ઉંમર પણ ત્યારે તકરીબન નોજવાની આજુબાજુ. હઝરત ઇબ્રાહીમ અલીસલામનો સપોર્ટ કરી શકે એવડી ઉંમરના હઝરત ઇસ્માઇલ અલીસલામ હતા. આપ હઝરત ઇસ્માઇલ અલીસલામને લઈ અને કુરબાન ગાહ તરફ જાય છે. શેતાન અહીંયા પણ આવે છે, ટ્રાય કરે છે, કોશિશ કરે છે. નબીઓ સાથે શેતાન આવી ટ્રાયો કરી શકે તો તમારા ને મારા સાથે શું થઈ શકે એનું તમે વિચાર પણ ન કરી શકો. તમે એમ વિચારો છો કે યાર મેં નમાઝ નથી પડી, ના તમને ઓલાએ પડવા નથી દીધી. તમે એમ વિચારો છો કે કુરબાનીમાં આવું બધું કેમ થાય ને આ શું થાય છે, વિચાર ઓલાનો છે. હઝરત ઇસ્માઇલ અલીસલામને આવીને સમજાવવાની ટ્રાય કરે, હઝરતે ઇસ્માઇલ અલીસલામના અમ્માજાનને સમજાવવાની ટ્રાય કરે, હઝરતે ઇબ્રાહીમ અલીસલામના પાસે આવીને વાતો કરવાની ટ્રાય કરે, પણ અલ્લાહની મહેરબાની જેના હારે હોય ને એને પછી શેતાન બહેકાવી નથી શકતો. શેતાનના દાવ અહીંયા નથી આવતા. હઝરત ઇબ્રાહીમ અલીસલામ હઝરત ઇસ્માઇલને કહે છે, બેટા હું આજે જે કામ કરવા જઈ રહ્યો છું ખૂબ અલગ રીતનું કામ છે. બેટા મારા રબનો હુક્મ છે કે હું તને ઝબા કરું. તો હઝરત ઇસ્માઇલ અલીસલામ જેમની તરબિયત ખૂબ સારી રીતથી થયેલી હતી, હઝરત ઇસ્માઇલ કહે છે, અબ્બા હુઝુર શું રબ અઝ્ઝ વજલનો હુક્મ છે? કે હા બેટા રબનો હુકમ છે. તો કે અબ્બા તો તમે મને ઝબા કરી દો, મને પણ તમે રબના હુક્મનું પાલન કરનાર જોશો, હું રબના હુક્મથી હટનાર નહીં, એના ઉપર હું સબર કરીશ, શુક્ર કરીશ, તમે રબનું જે હુક્મ છે કરી ગુજરો. તો હઝરતે ઇબ્રાહીમ અલા નબીના અલૈહિ સલાતુ વ તસ્લીમ જે રબનો હુક્મ હતો કરી ચૂક્યા. રબનો જે હુક્મ હતો કે કુરબાની પેશ કરો, હઝરત ઇબ્રાહીમ અલી સલામે કુરબાની પેશ કરી દીધી. ખુદ રબ અઝ્ઝ વજલ કહે છે, વનાદૈનાહુ અન યા ઇબ્રાહીમ, और हमने निदा दी ए इब्राहिम,
हमें आवाज दी थी, ए इब्राहिम कद सद्दक़्त रुया, तुमने अपना ख्वाब सच कर दिखाया, हमें सपनाમાં જે કીધું હતું તમે સાચું કરી દેખાડ્યું. યાની હઝરત ઇબ્રાહીમે તો કુરબાની કરી જ નાખી છે, પણ રબની હિકમત, રબના ફેસલા અલગ હતા, રબના ઇમ્તિહાન સિસ્ટમ અલગ હતું. હઝરત ઇબ્રાહીમને જો હુકમ હતો, ઓર્ડર હતો, આપ કરી ચૂક્યા. રબ કહે છે વફદૈનાહુ બિઝિબહિન અઝીમ, हमने उसके बदले एक बड़ा अजीम, उसके सदक़े में उसके जगह हमने एक ज़िबह अजीम बड़ा ज़बीहा दे दिया. हज़रत इब्राहीम अलैहिस्सलाम જે કામ કરી ચૂક્યા હતા, હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામને હટાવી અને એની જગ્યા જન્નતથી લાવેલો દુંબો રાખી દેવામાં આવે છે. અલ્લાહ કહે છે કે આ ઝિબહ અઝીમ હઝરતે ઇસ્માઇલના સદકામાં રાખવામાં આવ્યું છે. વસ્તુ અહીંયા શું થાય છે? ઓર્ડર રબનો છે. હઝરતે ઇબ્રાહીમ અલીસલામ એક ઇન્સાનને લઈને જાય છે, કેમ કે રબનો ઓર્ડર છે, કરવું જ પડશે. રબનો હુકમ છે તો કરવું જ પડશે, એમાં બીજી વસ્તુ નહીં હાલે. અને હઝરત ઇબ્રાહીમ કરી ચૂક્યા, આ રબનું કહેવાનું છે. બીજી વસ્તુ છે કે દુંબો એમની જગા પર આવી ગયો, એ બીજી વસ્તુ છે. પણ કુરાન કહે છે કે હઝરત ઇબ્રાહીમે તો જે ઓર્ડર હતો એ કરેલું જ છે. આ વસ્તુના અંદર તમે જો વિચારો તો શું સમજમાં આવે કે જે રબનો ઓર્ડર હોય છે એને કરવું પડશે, ચાહે કન્ડિશન કોઈ પણ હોય, તકલીફ કોઈ પણ હોય. દુનિયા કોઈ પણ વસ્તુ કે એના ઉપર ધ્યાન દેવાથી તમને ફાયદો નહીં થાય, રબનો હુકમ છે એના ઉપર ધ્યાન દેવાથી તમને ફાયદો થશે. કુરબાનીનો મકસદ છે, કુરબાની પાછળ ઘણી બધી હિકમતો છે, ઘણા બધા કારણો છે. કુરબાની પાછળ ખાલી જાનવર ઝબા નથી કરવા, અંદર સીનાના અંદર જેટલી પણ ગંદકી છે ને એને પણ ઝબા કરવાની છે. પોતાના અખલાકના અંદર જેટલી પણ ગંદકીઓ, બુરાઈઓ છે એને ખતમ કરવાનું છે. બુરાઈઓ જેટલી પણ તમારા સાથે જોડાયેલી, સંકળાયેલી છે એને નાપાક ખૂન હારે ગંદી નાલીમાં જવા દેવાનું છે. આ કુરબાનીના મકસદ છે. કુરબાની ખાલી દેખાવ રૂપે જાનવર ઝબા થાય છે, પણ સાથે સાથે નિખાલસતા તમારા અંદર જોવામાં આવે છે. તમે કુરબાની કરો છો, તમારા મકસદ શું છે? તમે કુરબાની કરો છો, તમારી ચાહત શું છે? કુરબાની કર્યા પછી તમે કેવા લોકો રહો છો? કુરબાની વાજિબ છે, નમાઝ ફરજ છે. કુરબાની વર્ષમાં એક વખત છે, નમાઝ દિવસમાં 5 વખત છે. જાનવરનું સર ઝબા કરવા, જાનવરને ઝબા કરવાનો તો તમને શોખ થઈ જાય છે, પોતાના સરને ઝુકાવવાનો શોખ ક્યારે થશે? અંદરની જે બુરાઈ છે એને પણ ત્યારે ઝબા કરવાનું, કુરબાન કરવાનું. કે હું જાનવરને તો રબના હુકમથી ઝબા કરી દઉં છું, તો રબના હુકમથી હું પોતાને કેમ નથી સુધારી લેતો? જાનવર તો રબના હુકમથી હું ઝબા કરવા લઈ જાઉં છું, એના પાછળ પૈસા ખર્ચ કરું છું, વગર ખર્ચની ઇબાદત નમાઝ છે એને કેમ અદા નથી કરતો? પોતાથી સવાલ કરવાનો છે. ઘણા બધા લોકો કુરબાની શોખથી કરે છે. સારી વસ્તુ છે, શોખથી જ કરવું પડશે. પણ ઘણી વખત એવું થાય છે કે ઘણા લોકો ખાલી પૈસા દઈને છૂટી જાય છે. જેમ કે જાને લાખ રૂપિયાનું હોય ને તોય લઈ આવજે, હવે દઈ દઈને ખાટકીને એ જબા કરી નાખશે. એવું નહીં હાલે. જાનવર શોખથી લ્યો, હાથેથી. સૌથી અફઝલ વસ્તુ શું છે? પોતાના હાથથી જ જાનવરને ઝબા કરો. તમે નથી કરી શકતા તો ત્યાં તમારે ઊભું રહેવું જરૂરી છે. ઊભા રહ્યો ત્યાં. જાનવર સાથે એક હમદર્દી જતાવો તમે. એમ દઈ દીધું બીજાને, ભાડાની વસ્તુ જેમ તમે ઉપયોગ કરશો એમ નહીં હાલે. ખુદાની બારગામાં જાનવરને કુરબાન કરવું છે, ઝબા કરવું છે, કુરબાની પેશ કરવી છે, તો તમારે બારગાહનું ધ્યાન રાખીને વ્યવહાર કરવાના થશે. કોઈ મામૂલી વસ્તુ નથી, નાની એવી વસ્તુ નથી. આલીશાન બારગાહમાં જાનવરને લઈ જવાનું છે, કુરબાન કરવાનું છે, તો ત્યાં તમારે પોતે પણ ધ્યાન રાખી, ખ્યાલ રાખીને પોતાને જોડેલું રાખવું જરૂરી છે. આવી રીતના બીજાને સોંપી દો, બીજા કરી નાખશે, બીજા પતાવી દેશે, એવું નથી કરવાનું. સારી વસ્તુ, અફઝલ વસ્તુ શું છે કે તમે પોતે ત્યાં હાજર રહ્યો અને જો શું થાય છે.